તમારી ત્વચા પર જે સફેદ ડાઘ છે એ ડાઘ નથી, પરંતુ તમારા શરીરની એક ચીજ છે. અને 90% લોકો આ વાતની ક્યારેય સાંભળતા જ નથી હોતા. ઘણા લોકો એવા પણ ક્વેશ્ચન પૂછતા હોય છે કે ડૉક્ટર, આ સફેદ ડાઘ કેમ વધતા જ જાય છે, રોકાતા નથી? આનું કારણ શું હોય છે? મેં બહુ બધી ક્રીમ લગાવી, બહુ બધી દવા ટ્રાય કરી, છતાં પાછું વારંવાર કેમ આવે છે? શું આ મારા લોહીમાં ખરાબી છે કે લોહીમાં ભળી ગયું છે? શું આ કાયમી માટે રહે છે? એવું નથી. સાંભળો, સફેદ ડાઘ ફક્ત ત્વચાનો પ્રોબ્લેમ નથી. ત્વચા આપણા શરીરનું એક અંગ છે જે જોડાણ એટલે કે સંબંધ, સ્પર્શ, નિકટતાનું કામ કરે છે. જ્યારે જીવનમાં કોઈ એવો આઘાત આવે કે જ્યાં આપણે અચાનક કોઈ વ્યક્તિ, સંબંધ કે લાગણીથી અલગ થવું પડે, છૂટાછેડા, કોઈનું અવસાન, સંબંધમાં તૂટ, ત્યારે ધીરે ધીરે વિખૂટા પડવાની લાગણીને ત્વચા પર છાપી દે છે. જ્યાં એ જોડાણ તૂટ્યું હોય બરાબર ત્યાં જ પિગામેન્ટ ઓછું થવા માંડે છે. એટલે જ ક્રીમ, દવા લગાડવાથી રોકાતા નથી, કારણ કે મૂળ કારણ તો ત્વચામાં નથી, એક કોન્ફ્લિક્ટમાં છે. હજુ જે કોન્ફ્લિક્ટ હજી ઉકેલાયો નથી. જો આ કોન્ફ્લિક્ટને આપણે ઓળખ્યા વગર જ ઉપરછલ્લી સારવાર ચાલુ રાખીએ તો ડાઘ ધીરે 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 ફેલાતો જ રહે છે. અને વર્ષો પછી પણ પછતાવો રહેશે કે કાશ સાચું કારણ સમજ્યા હોત અને પછી ટ્રીટમેન્ટ કરી હોત. એટલે જ આપણે હોમિયોપેથી અને જીએનએમ બંનેની મદદથી એ આપણે મૂળ કારણને શોધીને સાચી સારવાર કરીએ છીએ.